હેલો ગાઈસ, વેલકમ બેક એક નવા બ્લોગમાં તમારું સ્વાગત છે. ગુડ મોર્નિંગ, જય માતાજી, જય શ્રી કૃષ્ણ ગાઈસ. કેમ છો ગાઈસ? બધા મજામાં? ગાઈસ મસ્ત સવાર પડી છે. આ સાઈડ તો સવારમાં ગાડી ધોવાય હ 9 વાગ્યા. મંગા ગુડ મોર્નિંગ. ગુડ મોર્નિંગ, જય માતાજી ગાઈસ. ગાઈસ આખો તો મોર્નિંગ નાસ્તા કરાવે અટકા બેઠી. ગુડ મોર્નિંગ. ગુડ મોર્નિંગ, જય માતાજી. જય માતાજી. તો ગાઈસ આ રહ્યા ને અંદર ઊંઘી રહે ને પછી બહાર આવતો રહે. રોહિત ગુડ મોર્નિંગ. અંશુરી ગુડ મોર્નિંગ. અંશુ તો ગાઈસ ઉઠશે જ નહીં. પપ્પા ગુડ મોર્નિંગ. ગુડ મોર્નિંગ, જય માતાજી. જય માતાજી. તો ગાઈસ આજે તો દશામાં લેવા જવાનું દશામાં ભટ્ટ એટલે હું ચાલો આ બ્લોગ બનાવીએ એટલે આજે બ્લોગ બનાવું છે તો રે ઉકારા વાત તો નહીં પેલા. ગુડ મોર્નિંગ. ગુડ મોર્નિંગ, જય માતાજી. ચલો ગાઈસ તો નાસ્તામાં ખીચડી હા તો નાસ્તો કરી લઈએ. શેતા કે આજનો દાર મને ખીચડી ખાવા મળશે, કાલથી ખીચડી ખાવા નહીં મળે. 10 દિવસ ઉપવાસ ચાલુ થઈ જાય. તો ગાઈસ 10 દિવસ શેતાને હેરાન કરી દઉં. લઉં લાઈ ખાવું. હા જુ હા એવું કશું ના હોય, પાપ લાગે. અને ગાઈસ મમ્મીને જીનલને શાંત થઈ તો જાય ખેતરમાં ચાલ લેવા વહેલા એ તો હું આગળ કાંઈ ખાલી મોડું જવાનું હતું નોકરી જે કરે પૂછી લે ને. આયુર્વેદિક શેતાન તો મટ્યું નહીં કશું ભાઈ. આયુર્વેદિક દવા કેટલી કરા તો મટું નહીં, દવાખાની દવા લાવી તો નહીં મટી. ચલો ગાઈસ તો ચા નાસ્તો કરી લઈએ અને બ્લોગમાં બને રહેજો. આજે તો હું સાંજે જલ્દી આવું અને તો દશામાં લેવા જઈએ. તો ચાલ હા વહેલો આય બપોર જ લાગે જાનું. તમે તો જબર ચાલ કરે હો. 11 વાગે લે આજો લે એ કઈ ગાઈસ મંદિર નહીં હારે લે શું કરવાનું. તો ગાઈસ ચા નાસ્તો કરી લીધો છે. નાનસુરી આ ઉઠી છે. નાનસુરી ગુડ મોર્નિંગ. માતાજી ગાઈસ બાર તો ગાડી શેમ્પુ કરી નાખીએ પંકી છે ચાલુ છે તો વાહન. ચલો ગાઈસ 9:30 થયા આપણે તૈયારી કરીએ જવાનું. અને દશામાં ગાઈસ જઈશું બપોરે 2 વાગે હું જમવા આવું ને તારે તો મારે બ્લોગમાં બને રહેજે ગાઈસ. તો ગાઈસ ઘરે જમવા આવે તો 11:30 થઈ ગયા. હા માં ગાઈસ આ સાઈડ તો ગેડો ગોહારી લઈને આવી ગયો હા તઈ. હવે મમ્મી એમને લેવા જશે અને ત્યાં અત્યારે તો રોટલા થાય બાજરીના જમવાનું. હણીજી જમવાનું શું બાકી હા બીજું તો ગાઈસ રોટલા એકલા બાકી છે, બધું થઈ ગયું છે. ચલો 11:30 થાય 12 વાગે પછી જમવું હો. વહેલા નહીં મને ભૂખ નહીં યાર. હવાય નાસ્તો કઈ નહીં ગયો 10 વાગે ગયો ગાઈસ 11 ગેટ પાહો ના યાર 1.5 કલાકમાં જઈ ના તરે. તો ગાઈસ અમદાવાદ થોડું કામ બધું પતાવી ના તારે હવે સીધું 2 વાગે જવાનું હોય. અને આ બેના જીનલ બેના બે હાર તો જાય ફૂગો ના ગાલે બેટા મોટા. તો ગાઈસ આ બેન બે હાથ જાય અને પછી દશામાં મૂર્તિ લઈને પછી ઘરે ઉતારે એવો પ્લાનિંગ કર્યો કેમ કે મારા હાજી બહુ મોડું થઈ જવાનું. તો ગાઈસ 1 વાગે છે અને હજુ તો હું 11:30 ના આવે પણ ખાવાનો મેળ પડ્યો નહીં યાર. કોમ પતાવતા નહીં ખાવાનું કાઢતો નહીં કે હું 10 મિનિટનું કામ પતાવીને આવું ગાઈસ એવું કીધું કે હું કહું 10 મિનિટ મેં કીધું 10 મિનિટ પતાવી કે સારું. ગાઈસ 1 વાગ્યો અને આટલું તો વાહન ધોયા હવે પોતું કરવાનું હા. અને જીનલને ગાઈસ કામ ચાલુ જ છે. મનીષા બે એક સાઈડ વારા ને એક સાઈડ પોતું ચાલુ છે. અરે જો 1 વાગી ગયા સાચી 10 મિનિટ બાકી 1 વાગે એમ. ગાઈસ દશામાં લેવા જવાનું હા ચલો બને રહેજે. તો ગાઈસ ચલો ફાઇનલી શેતા ખાવાનું કાઢી દીધું હા. માવલી ભીંડી બનાવી હા, સેવ બનાવી કાઢલા હતા ગગન ટિફિન હા. તમારે કામ આવી જાય ને ટિફિન. અને ગાઈસ અમારે રૂહી ને બીમાર પડી હા તાવ આવી ગયો બાપરીને આજે મુઆજી બખાણી કરતી આજ જા દઉં જા બેટા પંખો ચાલુ કર. અને શું બેટી પંખો ચાલુ કર આપણો આ રૂહી નહીં કર
આ પંખો કર પેલો રૂહી મારે કર. ચલો ગાઈસ તો જમી લઈએ. કાલે તો બી ખાવા પોતે ભાવતા નહીં લાઈ લાઈ બે જાય અધવું જાય દૂર જાય. તો ગાઈસ પુના 2 વાગે છે ને હવે અમે રેડી થઈ ગયા જવા માટે. તો ચલો નીકળીએ. તો ગગો અંશુ શ્વેતા અને જીનલ આટલા જણ જઈએ ગાઈસ. હું હા હા પુના 2 ચંપલ પહેલા આવું ફટાફટ અમે મોડું થાય. વાત તો કર કરે હે ગગલો. ચલો ચલો ગાઈસ તો નીકળીએ હવે જઈએ 21 ચાલ જઈને ચંપલ ચોક મૂકીને ના આવ્યા કોકના ઘેર અંબાજી હે ના રે. એ પેલા મનીનો મોબાઈલ કહેતી હતી રિપેરમાં લેવાનો. મને નહીં ખબર લઈ લે. તો ગાઈસ ઘર ચારે ગાર્ડને પહોંચ્યા છે હવે 21 જઈએ. આપણે તો એક જ જગ્યાએ જવાનું 21 જ, બીજું કોઈ હા નહીં. ગમે તે વસ્તુ લેવું હોય ગણપતિ દશામાં અને જાગરણ કરવું હોય તો અહીંયા ઘર ચારના ગાર્ડન હોય. આખા તો મીનાવાળા જવાનું છે તો રવિવારે આવતા નહીં આવતા આને ને આવતા એ પણ પૂરા ના થઈ જાય આવતા રવિવાર નહીં પૂરા તો નહીં થઈ જાય. 2 રવિવાર અંદર આવી જાય ભેગા. બે ત્રણ દાડા તો બાકી છે. હા 9મો 10મો દાડો હોય વળી જાગરણ. હા તો 9મો ને જાગરણ તો 10મા દાડે જ હોય પણ આપણે રવિવાર 9મા 10મા દાડે જવાનું. તો ગાઈસ આ સાલ તો જવું છે મીનાવાળા ગાઈસ. ચલો બ્લોગમાં બનાવી દેજો. હવે 21 પહોંચીને તમને મળીએ ડાયરેક્ટ. તો ગાઈસ 21 પહોંચી ગયા અમે. પાર્કિંગ હોધવું પડે ગાડી માટે અને મૂર્તિઓ મલક નહીં મળતી દેખાત નહીં આટલી બધા આ સાલ નહીં સીધા. ઓ શું હા પેલા તો એ બધા તે ભીડ હોય બાપા. તો ગાઈસ અહીંયા હા બહુ ઓછા લાગે આ સાલમાં તો નહીં ઓછું લાગતું કઈ થોડું. કાલ લઈ ગયા હોય પણ આજના વગુ હોય જ ને બધા ખબર હોય કે 2 દાડા હોય એ અરે આગળ જો. ચલો ગાઈસ ગાડી પાર્કિંગ મૂકતાઈએ અને પછી આવીએ પાછા આવીએ. તો ગાઈસ આ તો દશામાં અમને લીધા નહીં કે ચોરાફરી ચનાચોર જોઈ ગયો પેલા લઈ લ્યો પછી ખાજો શાંતિ લેવા આવ્યો ખાવા મને તો ખબર પડતી નહીં. એ ગગા તો જીનો કાચી હાથ પકડ. તો ગાઈસ મૂર્તિ લેવાનું ચાલુ છે. ઓય હા પૂછ્યા રેટ કોઈના તો તાર ગમાત ખાજો ભાવ તો હજુ કરે ને પા. ચલો હોદાડો ચો હા તાર મમ્મી ચો હા અંશુ તો મમ્મી હાથ પર. તો ગઈસ શેતાના જીનલ બે તો કંઈક લેવા નીકળ્યા દેખાતો જ નહીં. અમે બે હોદવા નીકળ્યા બધી અમે ગાડીમાં બેઠા હતા ચારના ચો જ્યાં એ જ ખબર નહીં પડતી દેખાય શું કાકા હોદવાડા જલ્દી ફટાફટ. કઈ સાઈડ નાખી ગયો અહીંથી આમ હેડો આમ આમ એ પેલી જીના લઈ રહ્યા તે ગેગા દેખાય છેલ્લા છેલ્લા હા નહીં દેખાય ને એકદમ તેજ સકરી બાજી આખો ગાઈ સોની. હા તું હાથ છોડ દેનો. અરે ગોળ ફરીને આવ્યો હોમ ગાઈસ અમે એમના પાસે તો ગાઈસ રસ્તામાં તો લઈ લીધા હા અને હમણાં કાલથી ઉપર ચાલુ થાય ને ત્યાં બે જો ચોરા ફરી ખાવા મંડી પડે હા અને આ સેવ પૂરી
આ દહીંપુરી દહીંપુરી વાળા જા જાય દહીંપુરી ખાઈ લે જે ખાવ પછી દાદા આવતી નહીં મળે હા નહીં મળે તો ગાઈસ હવે બધું લઈ લીધું નાસ્તો બાસ્તો કરીને હવે નીકળ્યા મૂર્તિ જીના લઈ હા ફોન થઈ જાજે બહુ મોડું કરી નાખી સવા થઈ થઈ ગયા 3:20 થઈ ગઈ લેવો નહીં તાન હું તો કોઈ કલાક જ થાય આપણો મને ગઈ કલાક કરીને લાયા હતા નોકરી પર 2 કલાક કરી નાખ્યા મારે ગઈ અમને ઘરે મૂકવા જવાનું ફટાફટ પાછું આવવાનું શાંતિ આવજે બાપા મને શાંતિ શાંતિ જ આવી છે ને જો આ તો નાસ્તો ચાલુ ચોરા ફરી લઈને આવ્યા એ ઉઠ્યા એવા ખાવાનું ચાલુ તો ગાઈસ છે ને આયા ને એવા તો થાકી જતો તો ઊંઘી ગયા જેનો ફોન કરવા માંડી અને એ ખાવાનું બનાવવાનું કાલે પૂછવાનું આજે નહીં પૂછવાનું આજે ખાવાનું તો ખરી ને આ છેલ્લો દાડો સમજીને કહી દેવાનું તો ગાઈસ એક ટાણું તો કરવાનું જ હોય અમે રોજ રાતે જ કરશું હા રાયરા તો ફટાફટ જતા રહેતા અમને ઉતારીને એને મોડું થતું હતું તો ફટાફટ તો આટલું બધું રહી ગયું ત્યાં બટાકા બનાવ્યા રોહલી માટે બનાવ્યા ના તું દેખલી દૂધી મૂકો બટાકા તારા બટાકા જેવું નહીં લાગતું હા બટાકા ગાઈસ ખાવાનું નીકળી જુઓ કોઈ ભૂખ જેવું નહીં લાગતું જીનલ ભૂખ જેવું હકે નહીં ખાઈ હતા હું થોડી વાર નાસ્તા કરે પણ કોઈ ભૂખ ના મટે મને ભૂખ લાગે પણ હા અંશું ખવડાવીને ખાવું હવે ન કહી રહો ને પછી આડું અવડું ખાઈ લે એટલે એ આયા જ છે કે ચોકડી હું હા નહીં તો મોડું થઈ ગયું 7 વાગે તો આવી જાય હા પાપા દશામાં મોટી લેવડાવા એટલો પછી અને હજુ તો આપણે પેલું તાર ને એવું બનાવવાનું હોય હા મને પંકજમાં જ્યાં જે પણ ખબર નહીં ચોજે હા આજે તો અડધો ટાઈમ તો એમાં બગાડશે ને હા એમાં ખાસું વાર લાગશે મને તો ખબર જ નહીં ને હવે કરાતા ખબર હા હવે તો તાર લેવાનો પેલા 9 લેવાનો આપણો હાડીનો લેવાનો એક હા એ ભેગું કરીને ગોઠમાં લેવાનું 10 એવું ખબર પણ પેલું સ્થાપના હતા નહીં કરવાની હતા ખાલી મૂર્તિ મૂકવાની હા હમ બધું કાલે કરવાનું હો ઘઉંના બહુ બધું પણ લે તો ગાઈસ આજે તો નોકરી ઘરે આવ્યો હવે 8 વાગી જશે 8 ને 18 આવ્યો ને એવો સેતાય ખાવા બેસા દીધો મને કે ખાઈ જ લેવો ભૂખ એને લાગી ખાવા મને બેસા દીધો તમને નહીં લાગી લાગી પેલું ને મેં પકોડી દેવાની નહીં આવ્યો ચોરા ફરી અને દહીં પૂરી નથી ખાધી મેં ત્યાં નહીં ખાધી ચોરા ફરી કોઈ દેવાતું હતું એકવીમાં કે કટીક ખાધી હતી તો ચલો ગાઈસ બટાકાનું શાક બનાવ્યું હા ગવડો નહીં આવ્યો બટાકા ચો વાહ અમારે જતો રહે છે વાહમાં જઈને આવી હા બેટા પંખો ચાલુ કરે ને ચલો ગાઈસ તો જમી લઈએ બટાકાનું શાક બનાવ્યું હા મરચાં હા ભરેલા અને મરચું ખીચડી તો ગાઈસ હું ખાઈ રહ્યો હું અને આ મમ્મી જમવા આવી હા પંકીને તો ગાઈસ બહાર ગયા હા ગગન મણી થઈ અને એ પપ્પા જમવા બેઠ્યા તો ચલો થોડી વાર પાછા આરામ કરીએ થોડી વાર બેસીએ આ તો મોડો આવે તે ચલો તમે સ્થાપના કરો દે માતાની વાત સાચું કે વાત સ્થાપના તો ખાલી મૂકવાની જ છે બીજું બધું દોરાનું બની ગયું નહીં બનાવવાનું તો ભાઈ નવરા થઈ ગયા પછી ને બધું કામ થાય એટલે તો ગાઈસ કામ બામ પતાવી દીધું છે ને હવે દશામાં સ્થાપના કરવા બેઠા છે તાના પિંકી બે જીરલ આવા દશામાં તૈયાર બેઠા છે ગાઈસ થોડી વારમાં હું ત્યાં સ્થાપના કરી દઈએ પિંકી લે આવો પિંકી તો ચાર આપણે લાવ્યા તું પૂંજા બોલાવી કાપી નાખવાનો તો ગાઈસ હવે દોરા બનાવશે અમારા ઘરે તો 4 જણ વર્ત લેવાના પિંકી શ્વેતા જીનલ મની અને દોરા બનાવવાનું ચાલુ કરીએ કશું કરાવતા નહીં ખાલી બેસી રહ્યા
એટલે આપણે દોરા ગણ્યા બધા મેં એકમાં 10 હતા એમાં હતું. એક કરી લીધો છે તમે. હું એક કરી લીધો આ દશામાનો ખાલી બનાવી આલો. સારું એક કરી દો. આમાં દોરો કાઢી આપે. દોરા કાઢો થાય બધા ફટાફટ હું હે ને મને ગોઠો માર દે ને તો તમારી છૂટશે નહીં એટલે તમે જાતે જ બનાવો હું તો મારું જાતે બનાવી દઈશ. અને મારે તો એવું થાય કે ગોઠો વચ્ચે વચ્ચે જગ્યા બોલાઈ જાય ને તો ગોઠો નહીં આવે એટલા દોરા તમારે ચમની મવરા ને હું જોઉં હું આમાં તાન ચમ ના થાય થઈ જાય. કરી દઈશું ને. તો ગાઈસ હવે અહીંયા દશામાં સ્થાપન કરીએ અમે તો કેટલા વાગે ખાસી મોડું થવા જોઈને ગયું લગાડે, હો. એ શરૂ આજી નલે આવી જઈએ હવે આહન ધોઈ 10 વાગી જાય એ બાક્સો લે. આ મૂકી દે પાટલો આગળ દીવો ને નહીં થાય હે ને જોઈએ. નાનો એનો નાનો હોય નાનો. શું એનો નાનો બધા બેની સાઈડ છે. હા તે જોઈએ. આ તો બે તો હારું છે. રૂઈ લાવજો એટલે લાવજો. આઈ રે. હવે દીવો મૂકો ભાઈ દીવા માટે આગળ મૂકી દે છે પિંકી વચ્ચો વચ્ચ મૂકે હા દશામાં બે પાટલા વચ્ચે આ જો હે છે તારું. એક આગળ જોશે જ દીવો ને એવું કરવા માટે અને બહુ જગ્યા રોકે નાનો સો. નાનો લાવો મોટો કરવો. હા નાનો ચાલે જ ને પેલો જોતા. તો ગાઈસ ગુડ મોર્નિંગ જય માતાજી જય દશામાં ગાઈસ અહીંયા તો ચાલુ કરી નાખી છે પૂજા અમને એ રુહે બે રીપી. બે રૂહી થઈ ને આમ બધાને હેરાન કરી દે તો ગાઈસ આખર તો શેતાય હે ને સ્થાપના હવા મેલી કરી બધી આજે વાત તો આથી જ કરી. આમાં તો બધા હોજે કરી દેતા ગાઈસ ઉઠી સીધો દોરો લઈ લાવ. ના સીધી ચોપડી જ વાંચવાની રાતે બધું કમ્પ્લીટ કરી દેવાનું ચલો ગાઈસ આ તૈયાર કરે એટલામાં આપણે નહીં ધોઈને આવીએ શું બોલું ભાઈ તું તો ગાઈસ ચલો વાહ પૂજા કરી દીધી હા ચાલુ કરી અમને આ 10 રૂપિયા વધારે 35 રૂપિયા લીધા. ઓવા ટેક સેતા બનાવી નથી કપાલી. ટેબલ સિક્કો મેલો. મેલ દો એટલે કોઈ ખસ. બ્રાહ્મણ પૈસા લઈને આવો. ચાર નારિયેળ લાવે બધા નારિયેળ અલગ અલગ આવું પડે મેં તો એવું જોઈ રહી એટલે આંસુરી ના આવ્યો તો નહીં પૂજા કરવા બે આવી ગયો ગોડા ઉભો રે ચાલા એ રૂહી તાર નીકળવાની પૂજા એ રૂહી કાંડી એ રૂહી રોહિત તું કાલે ભાઈ કરવી હોય તો તારે પૂજા રહી જવું નહીં તું આથી મમ્મી બોલ આવી જાય છે. પટ્ટી ને મૂકી દેશું. રાજા ફળાને પૂર્વજ અવતારી અને વિશાળ હતો. તેને અભિમન અને ભોગ વિશાળનો કોઈ કાળ હતો. તેને કમલાવતી નામની એક ગુણવાન અને ચાલુ વધુને વધુ બગડવા લાગી. તે સુર અને સુંદરીના મન અને એકમાં મુક્ત રહેવા લાગ્યો. એક દિવસ નિરાશ રાણી મહેલના ઝરૂખામાં ઊભી હતી ને ત્યાં થોડી ઊભી કિરાને કેટલીક સ્ત્રીઓ ભેગી મળીને કંઈક વાત કરી રહી હતી. હા રમો તેણે દાસીને બોલાવીને તો ગાઈસ હવે એક એક ગોટ સોચે આજે પહેલો ઉપવાસ છે હમણાં ચલો દાડો ચેતાના ગાઈસ દોરો મોટો થઈ જતો નાનો બનાવ્યો હતો ને કેટલો થઈ ગયો વ્યાજ એવડો કરી નાખ્યો પિંકીનો એવો જ છે જીનેલો મોટો દહીં બનાવ્યો
અમે તો બોટલ નજીક નજીક આવીએ તાર જગ્યા જ નથી મૂકીને એટલે તે થોડી ફિટ કરી બોટલ એટલે થોડો મોટો થયો લાગે મેં ખાલી ખાલી જ રાખી તો કારણ કે સૂટર નહીં તો પાછું હા ના છૂટા તો ગોતવા જાય તોડાય નહીં ના લો આ દોરા તો લઈ આવે ઉંદેરા ધ્યાન રાખવાનું ઉંદેરા મન આ એક ખોલે જે કોઈ હા એક ખોલે જાય ખોલ્યો કોઈ ખોલ્યો કોને ખોલ્યું આ રે તમે નાખો આ રે તો મન સાબુ ખોલ્યો ખોલ્યો ના રે મન સાબુ હા તારો ખોલ્યો અમારે ખોલ્યો તો ગાઈસ આરતી પકટાઈ દીધી છે હવે ચલો આરતી કરીએ આંસો રે તો ગાઈસ મહાદેવે જઈને આવ્યા છે કામમાં અને હવે ઘરે આવ્યા હતા તો ચલો ગાઈસ આજનો બ્લોગ અહીંયા એન્ડ કરીએ તો ટાટા બાય બાય ટેક કેર ગુડ નાઇટ હજુ એન્ડ હવે કરું દશામાનો આખો બ્લોગ આવી ગયો ને એટલે ગુડ નાઇટ હું ગુડ નાઇટ હા તો ગુડ મોર્નિંગ તો ચલો ગાઈસ મળે નવા બ્લોગમાં